ગુજરાતની કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગની 66મી સાધારણ સભા મળી હતી, જેમાં છેલ્લા 10 વર્ષથી બંધ પડેલા ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કવાયત હાથ ધરાઈ હતી, જેમાં 2016થી બંધ પડેલી અને ભારે કર્જના બોજા નીચે દબાયેલી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ આખરે બોજા મુક્ત થઈ છે। ગુજરાત કોઓપરેટિવ બેંકનું 135 કરોડનું દેવું હતું, જે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ હેઠળ આઈપીએલ કંપની દ્વારા 65 કરોડ ચૂકવી ખાંડ ફેક્ટરીને બોજા મુક્ત કરવામાં આવી છે। ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકનું 131 કરોડનું જે દેવું હતું એ 65 કરોડ ચૂકવી આ સંસ્થા આજે કરજમુક્ત થઈ ગઈ છે। સભાસદ ભાઈઓ પણ ખૂબ જ આનંદમાં હતા અને એ રીતે આપણે સંસ્થાને કોઈ પણ વસ્તુનું 1 ફૂટ ગુઠ્ઠો કે કોઈ જમીન વેચ્યા વગર કે કંઈ પણ નુકસાન કર્યા વગર ત્યાંને ત્યાં સ્થિત છે અને ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકનું તમામ